આવે કે આપણા દેશનું વર્ણન એમાં કેવી રીતના છે કે એમાં તમને બ્રાહ્મણ એવું કહે કે પાણી 3 વાર હાથમાં લઈ લ્યો, હાથમાં પાણી લ્યો અને 3 વાર ભગવાન વિષ્ણુનું નામ લ્યો. ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ. ઓમ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોઃ આજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીયે પરાર્ધે શ્રી શ્વેતવારાહકલ્પે સપ્તમે વૈવસ્વતમન્વन्तरे અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે ભારતવર્ષે ભૂર્લોકે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગત જીર્ણદુર્ગગ્રામે अस्मिन् स्थानस्य सन्निधौ ओम अत्राद्य महामंगल्य फलप्रदमासोत्तमे मासे. આ આખો એક જ્યારે સંકલ્પ કરતા હોય ને ત્યારે બોલે ઓમ વિષ્ણુર વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્થ. દ્વિતીય પરાર્થ એટલે કે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી જે બ્રહ્મા આ સૃષ્ટિનું સર્જન કરે છે એનું આ બીજું પરાર્થ હાલે છે, એટલે મતલબ 51મું વર્ષ હાલે છે. એક પરાર્થ 50 વર્ષ, દ્વિતીય પરાર્થે મતલબ 51મું વર્ષ શરૂ આ બ્રહ્મા છે. સંકલ્પમાં લખેલું છે. આ જ્યારે બ્રાહ્મણ આવીને તમારા ઘરે બોલતા હોય અથવા પૂજા ત્યારે તમને ખ્યાલ નહીં આવે. હવે તમે જ્યારે પાછું સાંભળશો ને કાલે કેમ તો તમને ખ્યાલ આવી જશે. સપ્તમે વૈવસ્વત મન્વંતરે, વૈવસ્વત નામનો મન્વંતર ચાલે છે. કલિયુગ છે, પ્રથમ ચરણ છે, જંબુદ્વીપ છે, આર્યાવર્ત છે. અને પછી જે પ્રદેશનું નામ હોય એ પ્રદેશ પ્રમાણે એ લેવાય. પ્રદેશનું નામ લે પછી માસનું નામ આવે, મહિનાનું નામ આવે, ગોત્રોચ્ચાર કરે ને પછી આખો સંકલ્પ પૂરો થાય. એમાં વચ્ચે તમને એવું બોલાવે, બોલો મનમાં મમ. મમ એટલે ખાલી એમનું બોલવાનું મમ. મમ પછી જે શબ્દો છે તમારે જ બોલવાના હોય છે, પણ તમે બોલી ના શકો એટલે એ લોકો તમારા તરફથી બોલે કે મમ એટલે કે મારું. આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત ફલ પ્રાપ્તિ અર્થમ, કે મને શ્રુતિ સ્મૃતિ અને પુરાણોના ફલ પ્રાપ્ત થાય. અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ, જે પ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્ત નથી થઈ એ મને પ્રાપ્ત થઈ. પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સંરક્ષણાર્થમ, મતલબ જે લક્ષ્મી પ્રાપ્ત થઈને છે લાંબા કાળ સુધી હચવાય. આ સંકલ્પના શબ્દ છે કે બધા એમાં જે દુઃખો છે દૂર થાય, બધા વિકારો દૂર થાય. મારી જે મનોકામના છે, જે મનોકામના મેં પૂરી માગી છે એ પૂરી થાય એના માટે હું સંકલ્પ કરું છું. છેલ્લે આપણે મૂકીએ પાણી નીચે. સંકલ્પ એટલે કરવામાં આવે